બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં 22 જૂનના રોજ યોજાયેલ 35 ગ્રામ પંચાયતોની સરપંચ પદ માટેની ચૂંટણીઓના પરિણામ આજે 25 જૂન સવારે જાહેર થયા હતા। આજે વહેલી સવારથી વાવ ખાતે આવેલ મોડલ હાઈસ્કૂલ ખાતે મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી। સવારના 9 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં તમામ ગામોના ઉમેદવારોના સહયોગીઓ, સમર્થકો અને સ્થાનિક મતદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એક પછી એક ગામના સરપંચના વિજયના પરિણામો જાહેર થતા લોકોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી। પોતાનો પસંદગીદાર ઉમેદવાર જીત્યો હોવાની જાણ થતા લોકો ફૂલહાર લઈ જાત જાતની ઉજવણીમાં તલ્લીન થઈ ગયા હતા। વિજયી સરપંચ ઉમેદવારોમાં અનેક જાણીતા અને નવા ચહેરાઓ તરીકે ઉભરી આવેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે। મુખ્ય વિજેતાઓમાં કેટલાક નામો આ પ્રમાણે છે: ગંભીરપુરા ગોમતીબેન શંકરભાઈ કોળી, રાઘાનેસરામાં લક્ષ્મીબેન દેવજીભાઈ કોળી, ઈશ્વરિયામાં મગનજીભાઈ નવાજી વાલ્મીકી, અરજણપુરામાં વર્ષાબેન ગણેશભાઈ ચૌધરી, ગામડીમાં રાજાભાઈ માવજીભાઈ પટેલ, ખરડોલમાં રગાબેન અજાભાઈ અનુજાતિ, ડેડાવામાં જેપુ જેવતાભાઈ હરશેંગભાઈ, કારેલીમાં જગદીશભાઈ પીરાભાઈ રાજપૂત, રાબડી પાદરમાં મગનભાઈ દજાભાઈ પરમાર, વાવડીમાં ધેગાભાઈ ભીખાભાઈ રાજપૂત, ચોથા નેસડામાં હાવીબેન હેમાભાઈ તુવર, સૌપુરામાં રામાભાઈ રાવજીભાઈ પટેલ, જાનાવાડામાં સુરેશભાઈ કરમસિંહભાઈ હડિયલ, પાનેસડામાં હાજાભાઈ વીરમાભાઈ પટેલ, માલસણમાં દલુબેન માનસિંહભાઈ પટેલ, અસારા ગામમાં સુરીબેન ભૂટાભાઈ રબારી, સણવાલમાં ગુવાભાઈ રગાભાઈ રબારી, ઉચપામાં અજોતીબેન શંકરભાઈ પ્રજાપતિ, વાસરડામાં ભાણજીભાઈ મઘાભાઈ ચૌધરી, કુંભાડીમાં ચોથીબેન અમરાભાઈ વેણ, આચુઆમાં રાણાભાઈ માનાભાઈ પટેલ, બૈયકમાં દિવાળીબેન કરશનભાઈ રાજપૂત, તીર્થગામમાં કાંતિભાઈ કરમસિંહભાઈ પરમાર, કુંડાળિયામાં સંગીતાબેન પ્રાગાભાઈ સોલંકી, ચુવામાં હાવીબેન બબાભાઈ ઠાકોર, માળકામાં હાવીબેન હીરાભાઈ ભીલ, મોરીખામાં ખુમાભાઈ રામશેંગભાઈ દેસાઈ, ભાટવરવાસમાં શારદાબેન વખતરામભાઈ આચાર્ય, કોળાવામાં ગૌરીબેન અમરાભાઈ ચૌહાણ, દૈયપમાં પીરાજી લુંભાજી પટેલ, ટડાવમાં પ્રવીણાબેન પ્રવીણસિંહ રાઠોડ, ખીમણાવાસમાં મોગીબેન વરદાજી ગોહિલ, ભાટવર ગામમાં તુલસીબેન ચહેરાભાઈ ગોહિલ, ભડવેલમાં કાશુબેન ભલાભાઈ આચાર્ય, સપરેડામાં કુંભાર નાથીબેન વરજોંગભાઈ જીત મેળવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન નાયબ કલેક્ટર, મામલતદાર, વિવિધ સરકારી અધિકારીઓ તથા પોલીસ વિભાગનું યોગદાન નોંધપાત્ર રહ્યું હતું। પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ સુચારુ રીતે સંભાળવામાં આવ્યું હતું અને કોઈ પણ અશાંતિજનક ઘટના સામે આવી ન હતી। આજરોજ વાવના ગ્રામ્ય વિસ્તારોમાં એક લોકશાહીનો ઉત્સવ જોવા મળ્યો હતો, જેમાં લોકોએ પોતાના લોકપ્રિય નેતાઓને, સરપંચોને વિજય બનાવી એક નવી આશા સાથે આગાહી કરી છે કે હવે તેમના ગામની પ્રગતિ માટે સફળ નીતિઓનો અમલમાં આવશે। તીતગામ ગ્રામ પંચાયત આજરોજ મતગણતરી થતા અને કુલ ટોટલ 786 વોટ મળેલ છે અને 63 વોટથી અમે વિજય મેળવેલ છે। ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું હૃદયપૂર્વક। સર્વ આછવા ગામની 18 આલમને ધન્યવાદ। અમને સાથ સહકાર આપ્યો બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જાગીરદારોએ, દરબારોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો તે બદલ એમનો આભાર માનું છું। અને આખે ગામે મને ખૂબ સાથ સહકાર આપ્યો અને શું ખૂબ સાથ સહકાર આપ્યો, જીત થઈ બદલ હું સૌનો આભાર માનું છું। પ્રાગાભાઈ રણછોડભાઈ જે મને બહુમતી એટલે લગભગ વાવ તાલુકામાં પહેલો નંબર 800 ની લીડ એટલે ખૂબ કહેવાય અને મેં લોકોનો કામ કર્યો એનું મારી કદર કરી એમને હું ખૂબ ખૂબ મારા દિલથી વંદન કરું છું। પૂરા આખા ગામનો ખૂબ ખૂબ આભારી છું અને જે મેં કામ કાર્ય કર્યું એના કરતાં બહુ સારું કામ કર્યું અને ગામને કુંડાળી અને બેડુને સંતોષકારી કામ કરશું અને કોઈ લાગ વળગ કે કોઈ મારો પેડનો નીચ ગણું સબને બધા સરખે જનરલ કામ વધારે કરશું એવું મારી આશા છે અને ધન્યવાદ। મને ગામે ખૂબ ખૂબ વોટ આપ્યા, 800 વોટની લીડ એટલે ધન્યવાદ કહેવાય પ્રાગાભાઈ રણછોડભાઈ કુંડાળિયા। મને જે પણ જીત મળી છે, ગ્રામજનોએ જે પણ મત આપીને મોટા પાયે જીત અપાવી છે 783 વોટે, તે મારા પિતાની મહેનતથી અને મારા પિતાના કરેલા સારા કામોના કારણે અપાવી છે અને હવે હું પણ સારા કામો કરીશ અને ગામના જરૂરિયાત મુજબના તમામ કામો કરીશ અને લોકોને મદદરૂપ પણ થઈશ।
ગામનો ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ. તીતકામ ગ્રામ પંચાયતમાં આજરોજ મતગણતરી થતાં મને કુલ ટોટલ 786 વોટ મળેલ છે અને કેટલા વોટ 63 વોટથી અમે આ વિજય મેળવેલ છે. ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર. ગ્રામ પંચાયત આજે મને ખૂબ વિશ્વાસથી જીતાડ્યો હોય એમના માટે હું ખૂબ ખૂબ આભારી છું. પહેલાં તો મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ અભિનંદન. માલસણ રાવળા ગ્રુપ ગ્રામ પંચાયત મેં ઉમેદવારી નોંધાવી હતી, એની અંદર મારો ભવ્ય વિજય થયો છે. એ બદલ તમામ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર. મારી ગ્રુપ ગ્રામ પંચાયત પાનસરાની જનતાનો મતદારોનો ખૂબ ખૂબ આભાર, જે મને સાથ અને સહકાર આપેલ અને વિકાસની આશા સાથે મને સહયોગ આપી અને મને જીતાડી. અને જનતાની જીત છે, મતદારોની જીત છે. નિષ્ઠાવાન અને પ્રતિજ્ઞા લઈશ કે હું વ્યવસ્થિત વિકાસના કામો કરીશ. કેટલા મતો જીત્યા? 53 મતે છે. વર્તમાન ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મારા દીકરા સુરેશભાઈએ સરપંચમાં ઉમેદવારી નોંધાવી હતી, જેમાં ગ્રામજનોએ જંગી બહુમતીથી મારા દીકરાને જીતાડ્યો છે. તે બદલ હું જાનાવાડા ગામ અને ભણકોર બંને ગામની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ નાગરિકોને, અઢારે આલમને ખૂબ દિલથી આભાર. ખૂબ બધાએ વોટ આપ્યા. અઢારે આલમ. કેટલા વોટોથી જીતથી? 142. ઓકે, તમારું નામ? પખતરામભાઈ શંકરભાઈ.